હવે સમાચાર સુરતથી, જ્યાં સોનાના ડુપ્લિકેટ દાગીના વેચનાર બે ગઠિયા પકડી પડાયા છે। હોલમાર્કવાળી સોનાની ચેઇનના નામે તાંબાની ચેઇન પધરાવવાનો પ્રયત્ન કરાયો હતો। જ્વેલર્સ માલિકને મામલો શંકાસ્પદ લાગતા તપાસ કરી। તપાસમાં ચેઇનમાં તાંબુ હોવાનો ખુલાસો થઈ ગયો। જ્વેલર્સ માલિકે પોલીસને જાણ કરી આરોપીને રંગે હાથ પકડાવ્યા હતા। આરોપીઓ હોલમાર્ક કેવી રીતે તૈયાર કર્યો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। જે 916નો હોલમાર્ક હતો એ સાચો હતો, પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું। તો આ બંને યુવકો જ્યારે ચેન આવ્યા ત્યારે 5000 રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનું ની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલ છે।